કાકા હું ઇન્ટરવ્યુ આવવા જવું હવે એમ સારું હાથવીન થા અને નોકરી તારે ફાઇનલ જ છે પણ ખબર સગન જોઈને હેડજી હો હા હા અને ખબર હા આપણા કુટુંબમાં છે ને તારા કાકાને ને બધાને પજે લાગીને થાય એટલે આશીર્વાદ મળી તને કાકા હે. ઈ બધે હું હાલ પજે લાગવા જતો નહીં હે. કારણ કે હાલ મારે મોડું થાય છે અને તમને પજે લાગ્યું એટલે બધું મારે આવી ગયું એવું ના હોય લાલ આ બધું લોહી એક છે આપણું એટલે ચાહે પણ કાકા મારે 11 વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે જો એકન ટાઈમે નહીં પહોંચો તો મારે અપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ જાય નોકરી નહીં મળે એવું એમ ઓય હાલ હાલ હા વળતે આવીને અને પછી છે ને બધાને પછી લાગજો હો એ તો પછીની વાત પછી અને ભાઈ હા આવી જા ને કાકા હે. જો મારે નોકરી ફાઇનલ થઈ જાય ને હા. તો 15 થી 20 દાડા એકન રોકાણ થાય મારે હે? ઓય શું થયું કાકા કાકા તમે તારા મને શેને ભાવશે જો કાકા તમે આવું કરશો તો હું નહીં જવું હો કાકા હે તમે આવી રીતે રહો છો તો હું નહીં જવાનો ના દા દા કચો તો નહીં મને વિશ્વાસ અશિન મેલો મનવાથી આશીન જો ભાઈ હા મને વિશ્વાસ છે તારી જેવી મહેનત છે ને તને નોકરી મળી જાય ફાઇનલ હારું જાય ભાઈ મારા આશીર્વાદ થી હા. જાય હા? હા બસ 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 જાય હું પહોંચીને ફોન કરું હો આશીન જાનો અભાર અજાણા મોનાનો સંગ ના કરતો તું કોઈ હારું. હા હો હા હા જાય આનો અભાર હા ફોન કરવા ના ભૂલતો હારું કાકા પહોંચીને તરત ફોન કર્યો ભાઈ હા આતે કે માતે જોણે કે મે બદન માર્યા હા હા તે તો બધાની પથારી ફેવરી છે હા હવે આ ગોમમાં સાવો થા તમને મેં બોલવાનું કીધું ચૂપ હાલ્યા ભાઈ કોઈ ગીત આજ મારું મગજ ઠેકાણે નહીં જો તમને કીધું હો આજ મને વધારે ના બોલતા આજ હવારમાં તમારું મેં મોઢું જોઈને એટલે મારો આખો દાડો ફેલ તારાવાળી મગજ છે જ ઠેકાણે નહીં ના નહીં અરે હેડ કે સોનો મોનો કાકા, કોલમ ના ચાલો જો તમને કીધું હવે વાનવાળી કોઈ કહેતા નહીં એટલે લ્યો મારી વાતો પડ હું શું કહું છું કે તું આપણા ગામમાં તો સાવો સીધ બધાને ખબર છે કે આ ચકરી છે પણ આ ગામમાં શું કા સાવો થાય છે એ તમે જ સાવ કર્યો તમે આ રીતના ચકરી કઈ કઈ બધન એટલા મને આખું ગામ ચકરી કે હા તે પણ જે સી એ કહું છું કોઈ નવો તને નહીં કીધો મેં તમે ચકરી હોય એમ કહો તું હેડ ને ભાઈ સોનો મોનો હેડ જી આવું છું હા લે બલ્લુ તું આખો દાડો ઘેર પડી રહી છે કશું કોમ ધંધો નહીં કરતો તો આટલા આટલા પૈસા તો લાવી છે પૈસા હા પૈસા તો હું પ્રોબો એપમાંથી કમાઉં છું. પ્રોબો આ શું છે પ્રોબો એક ઓપિનિયન એપ છે જ્યાં તું તારું ઓપિનિયન યુઝ કરીને પૈસા કમાઈ શકે છે. એવું હા, જો આ પ્રોબો છે આમાં 100 થી વધારે લોકોએ 1 લાખ રૂપિયા કમાયા છે અને 7 મિલિયનથી વધારે લોકોએ તેમનું મત પ્રોબોને આપ્યું છે અને લાખો રૂપિયા કમાયા છે. અને પ્રોબો ભારતનું પહેલું ઓપિનિયન ટ્રેન્ડિંગ એપ છે જેમાં તમે હા નામાં જવાબ આપીને પૈસા કમાઈ શકો છો. એ વળી કઈ રીતે મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ડાઉનલોડ કરો અને સાઇન અપ કરતાની સાથે જ 50 રૂપિયાનું વેલકમ બોનસ મેળવો. અને સાઇન અપ કરતાની સાથે જ તમને ઘણી બધી કેટેગરીઓ જોવા મળશે જેમ કે ન્યૂઝ ફાઇનાન્સ, ન્યૂઝ બોલિવૂડ, સ્ટારઅપ ફંડ અને બીજી પણ ઘણી બધી કેટેગરીઓ જોવા મળશે. પણ આને યુઝ કેવી રીતે કરવું મતલબ કે ઓપિનિયન કેવી રીતે આપવું હા તો જો હાલમાં એશિયા કપ આવી રહ્યો છે તો ચાલ એક પ્રશ્ન આનો લઈએ, શું ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન મેચમાં ઇન્ડિયા જીતશે? મને તો હા લાગે છે, તો હું આમાં મારા હિસાબથી પ્રાઇઝ નક્કી કરીને જવાબ સબમિટ કરું છું. પણ જો તમને તમારા ઓપિનિયન પર પૂરેપૂરો ભરોસો હોય તો તમે વધારે પૈસા લગાવીને વધારે પૈસા કમાઈ શકો છો. વાહ ભાઈ આ તો બહુ મસ્ત એપ છે હા ભાઈ, અહીંયા તમારો જવાબ સાચો પડતાની સાથે જ તમારા જીતેલા પૈસા તમારા એકાઉન્ટ અને યુપીઆઈ થી વિથડ્રો કરી શકો છો અને સાથે સાથે તમારું જનરલ નોલેજ પણ વધારી શકો છો. તો પૈસા કમાવો અને જ્ઞાન પણ કમાવો. તો ભાઈ હું હાલ ડાઉનલોડ કરું છું તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો હાલ જ જઈને ડાઉનલોડ કરો અને 50 રૂપિયાનું વેલકમ બોનસ મેળવો. આઠો આજો જોડે રે જોરાત જોડે રે જોરાત આઠો સૂરજ યુગે કે ના યુગે તમે જોડે રે જોરાત જોડે રે જોરાજ આજો જોડે રે જોરાજ મહાભાઈ છો એ હા ફોન આવ તનકાયા ફોને મને નહીં કર્યો તમે તો એટલે ચમ્માલા નતું આવવાનું કોઈ હે નતું આવવાનું માર નવાઈ નું ઘર નહીં તારું બેસ અહીંયા ભાઈ તું બે બેસ
એ બૂટ ઘાટ કોનો અને બે જણા અચાનક આયા છો તમે તો અરે આટલું અચાનક આવે એવું છું તું કેમ અરે હું આ તો બજાર હવે ઓને લક્કી કરાવી હતી તે માં પાલવા આવ્યો તો વાહ. દાગીનો કરાવવા આવ્યા હતા એમ ને ઓવે લે ભાઈ એ દાગીનો છે અમારા માટે તો છોકરો છે કે વાહ તમે બે હરખા છો આ બટન કેમ આવું આછું છે આ રહ્યો કે વને મને તૈયાર કર્યો છે એવું એમ ઓય પાડો હવે હું કાઢું એ બોખા તું તો હાવ ગોડો છો ખરેખર એ આડો હે તો ભણો દેખાતો નહીં જોઈ હે ભણો હવે એ છે ને કાકા ઇન્ટરવ્યુ આલો દોટ શેનો ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ આ પેલું નોકરીનું નહીં આવતું કોક ઓવે નોકરીનું ઇન્ટરવ્યુ હવે એનું ઇન્ટરવ્યુ આલવા જો ઓ તો આટલું તમે તો આપણે અડી ગયા હે આપણે અડી ગયા ભાઈ મારે તો ભણા હતું મારે છે ને મારા ભાઈઓનો અને કુટુંબનો ફૂલ સાથ છે એ વાત સાચી છે આટુ હે. તમને તો જોડે કે અમારા ભણે આપણે અડાડ્યા હે. પણ અમન શીખેર આ ચક્રી ચિયા દાડા આપણે અડાડા છે 2 મિનિટ ઉભા રહો હલ્લા જ આપણે પોકાડી દઉં તમને એવું ના કરે જાય એ આપણે નતું પોકવું મેલો તું મને કાકલા તેમો તે અડી ગયો જોઈને આવ્યો આપણું પાછું જોઈને આવ્યો ચાવડા થો તે આપણે મેલો અમને બે અમને લમણાની અમને તો ખબર પડે એ ભાઈ તું શાંતિ રાખી એ ભાઈ નહીં તારો ના તું મારો છોકરો છે બેસ હા. બેસ આટું બેસજો હે? બેહો બે બે હું તો પાણી તમને નહીં પાડ્યો આ પાણી તમને પીવા વાળો હોત જ નહીં હું પીવોત પોણી પાવો તમારી વકાત પોણી પાવાની બેસ કે ભાઈ સોનો મનો વાકાત તો છે હવે બોલે ને જો હવે નાના મુઢે ના કમલે 2 મહિને હમણાં લમણાની અમને વાત કરી છે જે હવે બોલતા નથી બીજી વાતમાં બોલતો નહીં એટલે હું કાકા તમે મારા આગળ આવું કર્યું અલ્યા હવે રોશે પાછો મારા આગળ કાકા હા ભાઈ ભૂલ થઈ ગઈ સોનો રે હું કોઈ બોલતો નહીં એટલે મારા આગળ આવું કરવાનું કાકા રોવાન ચાન શીશો આડો હવે તો નાવાનું શીશો છે એવું એમ? રસ્તામાં રેગલા તો આવતો તો નેટ બંધ કર્યો છે કીધું ઓય શું કા સાવો થાય છે તું કલાકાર તો નહીં થાવ ને હવે કલાકાર તો મારે થવાય નહીં દેવો એવું એમ જેમ કે દુનિયાને માથું ચડાવવા આવ્યો આરો કલાકાર બનાવી તો જો જાણીએ સંપલ ખાઈને પાછો આવે બોલો હટો આ તો એરી બીક લાગે છે કે ઓય આડો હું શું કહું છું ખબર છે વાપડ્યો ઓય આવ કીધું મારે મોડું થાય છે હું હેડું હો આ તો ખાલી ભેગો થવા આવ્યો તો ના અરે વાત કરો છો કેમ વાત કરો છો રોટલા ખાઈને જવાનું છે તમારે હું હવે આટો રોટલા તો ફેર આવ્યો જ ખાયો પણ હાલ ઘેર જઉં છું અરે અમે આજ વ્યવહારે સડ્યો છે ને, એટલે ની જપે ચોય એ તો હું એને કંટ્રોલ કર્યો બસ અરે ના રે કંટ્રોલ આર્યો આટું તમે આર્યો છે ને લગમ વગરનો ઘોડો છે દોડ કરશે નાચ વાળો નાચ વાળાબી છે પણ નેહાલમાં ભણવા જાય ને તો કોક ઓળ થાય એનો હવે સાચી વાત છે. હું હેડું હો તો એ ભીખ, લે આજે આપણે તાર લકી થઈ ગઈ છે લેતા તો દાગીનો થઈ ગયો દાગીનો લેવા તાર દાગીનો હાલ્યા ચાહે ચુંડલી ભરી મેલું છું હમણાં આડું હા. આવજો હો અને ભણા નામાં તાર આવજો કે તાર માહો આયા હતા અરે હારી કચો હા કાકા ભણવાનો લોટી કપાળો કાઢજો એવું ના કહેવાય ને 10 રૂપિયા લે કાકા હારી છે નોટ કહેવાય માહલા નોટ અલા દહની નોટ કહેવાય ભાઈ દહની નોટ કહેવાય મહા નોટ નહીં લે હાડો હવે આવજો આડો આવજો હો. હા બો પાણીઓ લાકડો ચીરો એમ હા વાઘુજી આવો અમાર મને તમાર જેવા આગેવાન તો મોટા થઈને ઘેરે બેઠા હોય પણ તમે ઘેર તો લાકડા ચીરો છો ખાવા જોવે છે ને એટલે ચીરવા પડે છે આ તો બાર જ ખાલી આગેવાની હોય એમ ને હા બરોબર બરોબર બધું કામ કરવું પડે આ ભારો લઈને આવવું પડે તારી હારું હેડો પટ્ટી જુઓ તાણ આપણે ભાઈના ઘેર ચેમ વળી બેનાનો ચા ખોડ ઓછું કરાવવા હવે કોઈ ચા પીવા હારું નહીં ફરતા અમે અંતાણે ના ના શું કામ પડી તાણ કોમ છે ખાલી હમણાં બે આવા જાવ તાણ ચોમાહાના શું કરવાનું ખોટી બેનાની શું કામ ભીડ કરવી છે એક તો મશોરો વખો પડાવતી હોય વળી પાછા તમે જો હા એટલે અમને મશોર જેવા ગણ્યા એમ ને ના ના તમને ના કહેવાય કેવું મારે અમે વળી કીધું મફુજી લેતા જ હતા મફુજી તો વળી પાછા દોઢા સિવાય તો બોલતા નહીં હારું હારું હભળો મારી વાત આવું છું આ તો તમે જો હડો હું આવું આટલું લાકડું ફાડી
ઓવા પાછા આટલા લાકડા ચીરશો તાણ તો પાછા ખાવા ભેગા થાવ હા તાણ એ તો સમજો અમે સમજો બધું હા એ તો તમે કામ તો કરતા હશો ઘેર ઓવા ઓવા હા હા બાસ્કુજી એ બાસ્કુજી એ બહાર આવજો શું કામ હતું ખેગારજી? બાસ્કુજી તમારે એક કામ કરવું પડશે છે એવું? તમારો પાવડો આલો દદાડી પાવડો? હા પાવડો તો ફૂમતાળજી ઘેર પડ્યો છે. હવે બાસ્કુજી પાવડો ના હોય તો ના પાડો ભાઈ પણ બોના ના કાઢો તમે લે ખેગારજી હા શું કહું છું, ફૂમતાળજી ઘેર પડ્યો છે અને અમે તમારા પાસે બે પાવડા તો છે. ભાઈ એકે નહીં આ બે દોત નહીં પાવડા જેવડા? દોઢું ના બોલો ભાઈ પડીશાના ભાગ પાડો છો ભાઈ હું તો મારા કોમે આવ્યો તો પાવડો લેવા માટે પણ એરા નહીં હાલતા અરે કીધું જ ખરી ફૂમતાળજી ઘેર પડ્યો છે. હા હા ભાઈ બસ હાલ તરત જાઉં હવે બાસ્કુજી નરવા તમે શું પથરા ઉપડાવા છે? હવે ઓયન તો આટલી ઉંમર થઈ પણ હવે ઓયન દોઢઈ ના થઈ હવે વાઘુજી તમે નરવા છો તો વરસાદની કોઈ ઉડ્યા આવો છો. બાસ્કુજી નરવા નહીં અમે તો તમે ચો ઓવર રાખો છો કે કુટુંબમાં શું ચાલી રહ્યું છે ઈ? ના તો તમે વાર રાખો છો. અમે તો બધી ઓર રાખે છે અમને તો ચિંતા છે કુટુંબના ભયાની કુટુંબની બધી ચિંતા છે અમને તો તમને શું ચિંતા છે તમારા છોકરાની કે કુટુંબની કે ભયાની કોઈની ચિંતા નહીં તમને આ એટલે ભયાને ચોકડ ભોખરા ઊંધા પાડ્યા. બોલો બોલો તમે તાર હું તમને દોઢું બોલાવવા માટે જ બોલ્યો તો કે તમે નરવા છો એમ અને હજુ દોઢું બોલો પણ તમે દોઢું બોલો એવું બોલો જ છો. ના ના ઉપરથી એવું તો કેવું ચોર્યું કે હું ચા મેલું કે મોસો ઢાળું કેવું કેવું ચોર્યું ઉપરથી દોઢું બોલી લ્યો પણ આ તે પેલા તમે દોઢું બોલ્યા એટલે હું દોઢું બોલ્યો. ના ના કુટુંબમાં કોઈ વર રાખતા નહીં પાછા વળી પણ શું થયું તો કે કુટુંબમાં? આયા દોઢઈ નું ઘર શું છે વળી ચમ અડાસડી સડ્યા છો ચમ ખાટલો ઢાળ્યો નહીં બાસ્કુજી ખાટલો ઘરમાં પડ્યો છે. હે ઘરમાં પડ્યો છે, બહાર કોણ કાઢે? હા હા ભાઈ ગયા બધા ભ્યાના હાપના ઘેર હાપ પરુણોય વાળું છું છે હવે કોઈ અમે એવા નહીં હો અમે તો પતા મોણા હોય તો પાછા ના પડો આ તમે કહેતા હતા કે હેડો બાસ્કુજી ની લ્યો આયા હું બાસ્કુજી ની એ નતો કેતો તાણે હું ફૂમતાળજી ની એ કેતો હતો વાઘુજી ફરી દો તમે અરે મેં કોઈનું નામ લીધું નહીં મેં તમને એમ કીધું તું ખેડો ભાઈના ઘેર નહીં આપું એમ કીધું તમને તો પછી આ બાસ્કુજી ભાઈ નહીં હા એ ભાઈ હાતા પણ મારે જવાનું હતું ફૂમતાળજી ઘેર આ અહીંયા શું કરવા જવાનું તું કોહડ ઓય ને ખબર નહીં તો પછી કણ જાવ તો કોઈ શું કામ આયા? ના ના અરે તો લાકડા ચીરી જ દાવના છે અમે આગેવન બાર આગેવન છે ઘેર લાકડા ચીરી છે આ કુટુંબની કે ગામની વર તો રાખતા નહીં બધી વાર રાખો છો વાર વાર ના રાખી કો વર રાખતા હોત તો ખબર હોત બધી એ શેની ખબર હવે આ ફૂમતાળજી નો લાલ નહીં હા એ કાલનો ઇન્ટરવ્યુ આલવા જો છે તમને ખબર છે ના નોકરી માટે એ સમાચાર લેવા જવું છે અને નોકરી મળી કે આયો કે ના આયો શું થયું પણ એ તો ઇન્ટરવ્યુ આલવા જો છે એનો છોકરો તો પછી આ ભેળો થવા આપણે કેમ નહીં આવ્યો હવે એ તને મારે એ પૂછવું છે કે કેમ ભેગો થવા આપણે નહીં આવ્યો હે પણ એ તો ટાઈમ ના હોત કદાચ ના આવ્યો હોય. ના ચમ આવે એને ભેળું તો થવું પડે કે હવે મફુજી ભેગો થવા આવે કે ના આવે પણ આપણે તો સમાચાર લેવા કે ના લેવા હવે આવે કે ના આવે એમ નહીં ફૂમતાળજી નો વાક છે ફૂમતાળજી આટલી વાત ચમ સો નહીં રાખી છોકરા નોકરી મેલ્યો છે ઇન્ટરવ્યુ આલવા મેલ્યો છે તો પછી ભેળા થવા તો આવવું પડે કે પણ એ બધું કોઈ શેડા ના બાંધવાનું હોય, ચમ ના બધવાનું હોય ધંધા જ બંધાય જ તાણે. પછી કાલ દાડે આ તો બધા નિયમો બદલાઈ જાય તમે હીરી રાખો પેલા મફુજી બધા નિયમો બદલાઈ જશે પેલા આપણો છોકરો એકલા ધોરણમાં બેહારે ને તો અમે ફૂલ દારૂ પીને બેઠા હતા ને તોય પજે લાગીને જાતું અમારા આશીર્વાદ લઈને જતું અને હવે તો લ્યો હવે દારૂ બંધ કર્યો તોય કોઈ પજે લાગવા નહીં આવતું પગ ધોઈને આયા છો હા પગ તો અમારે ધોયેલા જ હોય છે ચમ નકર પેલો ખાડો ભરેલો રહ્યો ધોઈ નાખો એમાં એટલે આર્યું પેટમાં દુખે છે તમારે? અમને તો કશું પેટમાં નહીં દુખાતું પણ આ તો વળી મગજમાં આવ્યું એટલે કહી દીધું હવે હેડો ફૂમતાળજી ની ધૂળ કાઢવી છે તાણી વાત ચમ સોની રાખે છે આવડી મોટી ઘરવાસી હવે શું હીરા ઝઘડા ભરેલા હશે કોક લઈ જાય છોકરી ઉગાડું હેડો વાગવું પડે, હે વાગવું પડે. હા હા અમે વાંચેલું ઉગાડું શું ફરક પડે છે આ ન્યાકો નાખી લઈ આઈ દે પાણી જેવું પાયું નહીં હા હવે ભેનાની કોઈ ચા ના પાવે. યા તારી ફોન તો મને બનાવે છે મારું બેટું. હા હવે સ્વિચ ઓફ થઈ ગયો છે, બંધ થઈ ગયો છે. ના ફોન તો કર્યા વગર ના રહ્યા ફોન તો મને કરે જ. કર્યા વગર ના રહે. ફોન તો કરશે મને, એને ઝપટ નહીં થાય. ચમ ઓટા મારો ફૂમતાળજી એ ફૂમતાળજી કાકાજી કીધું ચમ ઓટા મારો તમે એમને ના જે હોય કો તમે મન કશું નથી. હવે બોલો શું વાત હતી ફૂમતાળજી શું થયું? હા મારા લાલ વગર મને નથી ભાવતું. ચમ જોઈ ગયો લાલ
પરીક્ષા હાલવા નથી ગયો કાલનો તે ફૂમતાળજી એમાં ચોર હોવાના હવે કહેતો ભલા આદમી એ તો ખુશીની વાત કહેવાય હોમી એવું નથી તો ફોન લાગતોય નથી કે કરતોય નથી હું અમેથી હવે એટલે ફોનમાં તો ચાર્જિંગ પટી ગયું હોય તોય ના લાગતો હોય હવે એટલે એવું તો છે કે બેહો બેહો અને હું આવ્યો તો તમારી જોડે પાવડો લેવા માટે બાસ્કુજીનો પાવડો લેવા માટે પાવડો આલો હેડો મન પાવડો તો કાકાજી હા ખેતરમાં પડ્યો છે ક્ષેત્રમાં પડ્યો હવે ખરેખર ફૂમતાળજી તમાર વસ્તુનું ઠેકાણું હોતું જ નહીં હો પણ લઈ લો કમાઈ ગયા ઈ તો લેતો જ આવ્યો તમારો પાવડો જેટલો પડ્યો છે હા તમારો પાવડો જેટલો પડ્યો છે એમ કહું છું મારે ચો પાવડો છે હોત તો ના હોતે કેમ પાવડો લેવા માટે તો પછી શું કેમ ખેતી કરો છો બાપુજી ખેતી કરવા માટે પાવડો નહીં તો તમારે માટી ફોડવા માટે જોવે એવું છે હા હું પાણી માટી આજુબાજુ ત્રાસી નહીં વાગણામાં હવે એ તો કોઈ કીધા જેવું નહીં હા બોકરે હારે બધી લઈ ગયા છે બે બાજુ ખાડા થઈ ગયા છે બસ બાપુજી હવે ભલા આદમી ખરું જાજો અમે ક્યાં ઘરનું બોલ્યા હા અમે ક્યાં બોલ્યા ઘરનું તમારા પગમ જોવા પેલા અમારા પગમ શું છે એમને તમારે કોઈ કીધા જેવું નહીં ના ના તમે ટેકો કરી બેઠા હો હવે પગ તો ધોઈ રહ્યા છે ચમ આ ભૂમતાજી નો નહીં છોકરો બહાર ગયો હા બાપુજી પગે લાજા વગર હવે આપકો હલવાયો છો અમે મફુજી એવું નતું હા ઉતાવળ હતી એને એટલે શાની ઉતાવળ હતી તેમ થઈ ગયો તો જવાનો એટલે તો પછી અમન ભેળો થવા જ મેલવો પડે ને તમારે હવે વાત સાચી હતી પણ કે મારે ઉતાવળ છે એટલે નીકળી ગયો પછી શું કરું કોણ હા હા હવે લચમ અમન હમાતારે તમે ના આલે એટલે હવે આવતો જ તો હા હા શું બકાવો છો ફૂમતાળજી ટેન્શન માં લાગો કોક તમે આ રોતા તા આ રોતા તા હા એટલે કહું છું ટેન્શન માં સીધું શું છે વળી આની ચિંતા કરો છો મારો છોકરો જશે નોકરી માટે બરાબર છે કાલનો પણ એ તો હવે હારા માટે જો છે એમાં તમે જો ચીડે વહુ પાડો છો ફાવતું નથી મને ચમ ના ભાવે અમે આ કેટલા જણા છે તમારા ભાઈ એટલે એવું નથી એનો ફોન આવ્યો નથી કે લાગતો નથી હોતી શું કરવું કોણ હવે એ તો કદાચ પેલું ચાર્જિંગ નહીં હોય તો બેલેન્સ પટી ગયું છે મેં ના. કીધું હા હવે એમાં તો ચિંતા કરવાના આવે છે ના ના હું રાજી થવું પડે કે તમારે તો તારા વાઘુજી જેના તેના ઘેર ફરતા હેડે છે એમ તમે અમારા ઘેર આવતા રહ્યા હોત તો એવું નથી એટલે મારે શું છે ખબર છે એનો 15 દાડાનું કઈ જો તો એટલે હવે હું ચિંતા કરું છું કે આવશે તાણી એમ એ તો આવશે પણ અભળો મારી વાત હે. કે તમે અમને હમાતાર આલ્યા હોત નહીં હે. તો અમે ઓય આવતા રહો અને ઓય મોસા ઢાળો અને તમારી જોડે વાતો કરો તો ના, ના, અને ના. અમને ફાવો. નોકરી માટે જો છો 20 દાડા થતા હા. ના ના પાસ તો થઈ જાય મહેનત તો કરી છે છોકરા એટલે અરે આનું ભવિષ્ય તો સુધરી જાય કે હવે પાસ થઈ જાય થારું વળી તેમ બધા બેહો હું છા મેલું ના ના ચા નહીં મેળવો હે ચા નહીં મેળવો બે ચા તો પીને આયા બાસ્કુજીની બાસ્કુજીને ઘેર તો એટલે ચો ચા પીધા હેડવા દીધી સાચી વાત તાણી વાત કુજી ખરા હા. હું શું કેમ વેજી વેજી પાવું ના ના પાયો છે મારે ચોથા છોકરો પહેણ્યા છે પાવું પણ અમે ચો કીધું તમે શું કે માથે કરીને ઉદળો છો તમારી આબરૂ અમે તો મુઠ્ઠી વાળીને રાખો છો અલ્યા ભાઈ એવું ના હોય એમને મેં સાચો પાઈ નાખો હા. કામ શું થાય હા આ તો પછી? ફૂમતાળજી કેવું છે હે. કોઈ કોઈના જીવ કાઠા હોય હે હવે સાચી વાત છે વાસ્તવમાં તો એવું છે કે બાસ્કુજી અમને લોટો ભરીને પાણીએ પાયું નહીં પણ કશો વાંધો નહીં ભાઈ સી હેડ હવે ઈ જ ઘરની બહાર ઉભા હતા ને, હા ચોથી પાવી ના ના સાચી વાત છે તમારે તો બાર ચકલીઓ મેલેલી છે હવે અમાર ઘેર સો ચકલીઓ ના મેલેલી રહી તો અમે પાણી પાવા લોટો ભરીને વાત સાચી છે વાઘુજીની તાણી દોઢા સિવાય બોલતા નહીં પોઈન્ટે દોઢું બોલે હવે પાણી તો તાણ કોકને પવાય લોટો પાણીની તો મનવેર કરાવરાય બાસ્કુજી તમારે તાણી અમે ભાઈ હતા તમારા કોઈ દુશ્મન તો નતા કી તો દુશ્મન હોય તો આ આયો તમારો ફૂમતાળજી લાલ લ્યો કાકા કાકા કુમતાડજી ફૂમતાળજી કાકા ફોન કેમ બન્યો તો તારો કાકા ફોન સ્વિચ ઓફ થઈ ગયો તો છે ને ચાર્જિંગ પડી ગયું હતું એટલે નવા લે દે હે ના ચાલે હજુ હવે બેહવા જો થાચીને આવ્યો છે. નવો હોય તો સીતો તો થઈ જાય તાણી આ નાયા વળી બોલતા નહીં હવે શિખર પાંચ થયા કે નપાસ થયા હવે ખરેખર વાઘુજી તમે તો ગયડા થયા પણ તમને બોલતા આવડતું નહીં દોઢા ટાળું બોલતા નહીં થાચીને આવ્યો છે પેલો એમ નહીં પૂછતા કે તારે ઇન્ટરવ્યુ કેવું ગયું હા હા તે એમ તો કહું છું પાંચ થયા કે નપાસ થયા મબુ કાકા હા પાસ થઈ ગયો પાસ થઈ ગયો મને તો ખબર હતી કે લાલ પાસ થઈ જાય કેમ કે આનું મગજ કોમ્પ્યુટર જેવું છે સાચી વાત છે હવે વાપર મારી વાત હા. ખૂબ આગળ જાય ખૂબ પ્રગતિ કરે એવા અમારા આશીર્વાદ છે હા બરાબર છે હવે ભમતાજી વાપરો મારી વાત હે. કે હવે બેસ્યો ને અમે ઘેર જશો કેમ ઘેર જાઓ હવે તમે બાપ બેટો બે જણા વાતો કરો હવે હવે મારે તો ભણો હા રોટલા ખાઈ નાખો બધાય એ તો પછી આવશે
ઓય હાજો 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 તમારે હુનો પડી ગયા તો તમે બે જણા બાપ બેટો હવે વાતો કરો હવે હવે હા. નતું ભાવતું મને હા સાચીના પોસાશો આવજો હા હા લે બી હવે તા હો તું બેઠો લાલ કાકા હે આ બધાનો વાયકાન ભેગા કરીને શું કરો બેસી રહ્યા છો તમે અને એમાં પેલા વાઘુ કાકાને તો બોલતા આવડતું નહીં અલ્યા એ શરમ આવે તને શું બોલી તું બેઠા બેઠા શેની શરમ વાત કરી છે અલ્યા મારા કરતા હડપ ત્યાં ઈયન વધારે તો વાત કરી છે તે હશે તાણી પછી અને મારે તો પણ તારી પરીક્ષાનું આપણી તો બધા છે ને હોત લેવા આવ્યા હતા હોય કણ આયા છી હારે બધી વાત જવા દે તું ઇન્ટરવ્યુમાં તકલીફ તો નહીં પડી ને કોઈ ના કાકા કોઈ તકલીફ નહીં પડી ઇન્ટરવ્યુમાં હું પાસ થઈ ગયો અને કાલથી મારો નોકરી ચાલુ થઈ જાય છે અને ઊંચા સાહેબની પોસ્ટ ઉપર નોકરી મળી છે મને ખરેખર લાલ સાચું કહું તને હરકત નહીં વાતો મને બોલ અને કાકા બીજી વાત હે 40,000 રૂપિયા પગાર છે મારો 40,000 રૂપિયા પગાર ઓય આખા આપણા વાહમાં કોઈને નથી આટલો પગાર તો પછી વાહ ભાઈ વાહ હા છે વાપર મારી હા. તું બેસ હું ગરમ પાણી મેલું સારું પછી નાઈ ને સારું હા હા કાકા આજો સાહેબ આયા સાહેબ ખરેખર કાકા કંટાળી ગયો હોત તો કેમ ભાઈ આ સાધનમાં આખો દાડી આબા જવાનું થાક લાગી જાય કાકા એમ આખું શરીર થાકી ગયું મારું એ તો હવે જવાનું શું કાકા રહેવાનું થાક તો લાગે તાની વાત કરી હતી તે. કાકા હે હું શું કઉ છું હે હવે ગાડી લઈ જઉં હું ગાડી ગાડી ઓય એ બેટી હાલ તો ગાડી ના લેવરે ચમ તારે નોકરીનો તો સમય જોવા છે હજુ કાકા સમય નહીં થયો વાત સાચી પણ પગાર આવે છે શું વાંધો છે અને પગાર આપણે પોહાય એવો છે એ વાત સાચી છે પણ મારે તો પડતું હા બાઈક લાવજે ફોરું ફોરું હવે કાકા તમે બાઇક ની વાત કરો જે મારા હાથ લે છે કોમ કર્યું છે ને બીજા બધા હવે? ઈયના ફાઈન બાઇક છે અને હું બાઇક લાવું તો ઈયના મારામાં ફરક શું એવું એમ તો હે. તો પણ વાપર હા ફોરી ફોરી ગાડી લે ફોરી ફોરી હવે કાકા જો ફરી ફરી લાવો બરોબર હવે. એક બે વારમાં બગડી જાય એના કરતી ગાડી હારી લાવવી હારી એવું એમ તો પછી હપ્તા ભરે જ આવ્યો 40,000 પગાર છે 10-15,000 કે 20,000 હપ્તા ભર્યો શું ત્યાંથી જવાનું કહો ના 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 કશો તો નથી તો મારે તો ભાઈ તારો જીવ કેમ એમ કરતું જા જાય હા એમ તું રાજી હોય ને એનું કર જાય ભાઈ સારું કાકા હું આરામ કરું હો હા હા હું ખાવાનું કરું ને એટલે ઉઠાડું તને હા સારું કાકા આ કાકા કાકા હા આઈ જા ઓય શેની થાવી છે કાકા ગાડી લઈને આવ્યો હે ઓય ગાડી લે હેડો બતાવું જો કાકા ભાઈ વાહ અહીંયા તારી લાલ હા હપ્તે ગાડી લાવવાનું કહેતો ના તો નંબર વાળી ગાડી છે જૂની છે અરે કાકા ગાડી જૂની નહીં આરી હે. આ ગાડી હમણાં 6 મહિને મોજ મારો ભાઈબંધ લાવ્યો હતો બરાબર અને એને લોન ચાલુ હતી અને ચાલુ લોન માં મેં લઈ લીધી એમ તો જબર જબરા જબર જબર જો ખાલી સારી છે ગાડી તો જબરદસ્ત છે આ શું બોલ્યું કાકા લોક ખોલ્યો એવું તો વાહ બેહો કે અંદર કુંતાજી કોણ લાવ્યો ગાડી લાલ આવ્યો લાલ આપણો લાલ હોય હવે આપણો લાલ કેવી લાવ્યો તો હે ગાડી એમ છે લે માનો દાઢી દાઢી છે હવે કુંતાજી હે ખરેખર હવે મારે એક મોનતા બાકી છે ને હે. હવે ગાડી લઈને મોનતા કરવા જાવ છે ની કુંતા કે તમે મને એક દાડો વાત કરી હતી હે. કે મારા લાલને ઇન્ટરવ્યુ આલવા જવાનું છે હા હવે એ વખત મેં મોનતા મોની હતી હા કે તમારો લાલ ઇન્ટરવ્યુમાં પાસ થઈ જાય હવે. અને કમ્પ્લીટ નોકરી મળી જાય હવે. તો એને લઈને હું દર્શન કરવા આવ્યો હા અને ગાડી આવી ગઈ હવે તો ગાડી લઈને જાઓ બરાબર ઓ કાકા હે તમે ગાડીમાં બેસજો એ મોનતા કરવા તો સમય હશે તાણ જવા હેડો અને બોલો રે વાત તો પૂરી થવા દે અરે પણ મોડું થાય છે મારે તમારે નજીક બીજી સરપ્રાઈઝ આલવી છે હેડજો હવે બાપુજી બેહો ગાડીમાં તમે
હે ફૂમતા કાકા હે આ ગાડી કેટલામ લાયા ગાડી કેટલામ લાયા? હવે કાકા અહીંયા ચો લાંબી છે તો ભાવ પૂછી હેર્યા. વાસ્કોજી એ વાસ્કોજી કોણ ઓછું કામ આલો શકજો ના ના એવું નહીં મફુજી. તો ચો હેડ્યા તો કેટલા ઢોકા પડાય વાત સાચી છે પણ મફુજી આજ હું જેનું વધારે રાખતો હતો ને એને મારું અપમાન કર્યું ને એટલે હીરું મગજમાં થોડું ગુમતું હતું. હે ઓવે કોઈને વડે અપમાન કર્યું તમારું? આપણો લાલ ગાડી લાવ્યો છે તેને. લાલ ગાડી લાયો? ઓવે ઓહો હો એ તો કોક દાડો આપણે બેહવા થાય ભાઈની ગાડી છે. ના મફુજી એ ગાડીમાં તમે નહીં બેસી કો. ચમ? એટલે મફુજી આમાં વાત એવી છે કે ઓના નોકરી માટે મેં મોનતા મોની હતી હા હા અને આ ગાડી લાવ્યો એટલે મેં ફૂમતાજીને વાત કરી કે હવે આપણે ગાડી લઈને મોનતા કરવા જાઓ. હા એ તો બરોબર છે. એમાં તો સણા ભણા થઈ જાય ને કે ટાઈમ હશે તો જાહન અને ફૂમતાજી હરુપાના ગાડી બેહારીને અને લઈને હેડીને હાર્યો. મારી વાતનો કોઈ જવાબ ના આલ્યો. ઓહો હો બાસ્કોજી અભળો મારી વાત. આ તો વાતમાં કોઈ નહીં છેડે ના બાંધવાનું હોય. એ તો આપણે ભૂમતાજીને ઠપકો આલશે અને આને ઠપકો આલશે. આપણું ભત્રીજો થઈ રહ્યો. એટલે મફુજી વાત મેં છેડે નહીં પહોંચી પણ અરે પૈસાના પાવરમાં થોડો આધેર હેડી ને એવું લાગ્યું મને. હા હા તમે ચિંતા કરશો નહીં. એ તો ભૂમતાજીને કે હા અને આને ઠપકો આલશે. આપણો ભત્રીજો છે. એટલે ઠપકો તો આલો જ પડશે ને આપણે બધા જઈને. હા હા એ ચિંતા ના કરો. લે હેડો ચા પાણી કરો. ના ના અરે હેડો ચા મેલું પાણી. આ રોટલા ખાવાના હોય તો રોટલા બનાવરાવ. ના ના હા ના હા હે લાલ હા ચોકન લઈને આવ્યો તું મને હાલ. કાકા શાંતિ રાખો કે મેં તમને કીધું તો ખરા કે સરપ્રાઈઝ છે. અને પેલા બાટકોજીને કેમ કેવું કર્યું તું? ચમ શું કર્યું? અને તારી વાત ચાલુ હતી એને તું કે હેડો હેડો એટલે ખોટું જેવું લાગે બાપડાને. મારા ટાઈમ નતો વાત ઓભળવાનો એટલે હે આમ ખોટું હોય કે લાગતું મારે શું? શું બોલી છે તું હાલ? કાકા બધું બરાબર જ બોલું છું હું. શરમ આવે તને? શું બોલે તું હાલ? એમાં છે ને શરમ પડી. વાત કરી હતી તે અને લઈને ચોકન હેડ્યો મને કે હેડ. કાકા શાંતિ રાખો ઘડી વાર હું તમને બતાવું પછી જગ્યા. જા મને જગ્યા કે ચોકન લઈને હેડ્યો તું મને. કાકા વાપરો મારી વાત. હે મેં સિટીમાં ઘર રાખ્યું છે એનું બતાવવા તમને લઈ જાઉં છું. હા અને પછી હવે આપણે સિટીમાં રહેવા જવાનું છે. મને ગામડામાં ગમતું નહીં. હે? ઓવે હા, ના લાલ મારે નથી આપવું સિટીમાં. હો ચમ નહીં આવું એટલે નથી આપવું મારે. કાકા આવવું પડશે. હવે આપણે બે ને સિટીમાં રહેવાનું છે. મારો હાર ઊંધાય છે ગામડામાં. હવે હે ઓવે હા હારું થાય ઓવે એવું એમ? ઓવે હારું હારું જા જા તું ગાડી પાછી વાળી જા. ચમ ગાડી પાછી વાળી જવા દે. પણ ચમ જા જા આપણે તું ગાડી પાછી વાળી. અરે કાકા પાછી વાળી ગાડી પાછી વાળી હાલ લે. કાકા હવે 1 કિલોમીટર બાકી રહ્યું છે. ના એ પત તું જાતે તું તારે એકલો. હેડ, નાય. ગાડી પાછી વાળી. અરે આ ડેરીનો પગાર આવે ને તાણી કીધું ભરું ફી હવે. અરે સાહેબ એવું નહીં હું ઉશીના પૈસા લઈને ફી ભરી કાઢો જ, પણ હવે 4-5 દાડા ડેરીના પગારની વાર હતી એટલે કીધું હવે હાથથી પગાર આવે એટલે ભરું. ના ના છોકરો તો એમણે બીકમાં રજા પાડી છે કે સાહેબ ફી માગી છે. ઓય કોમ કશું નતું એમણે રજા પાડી કે સાહેબ ફી માં જ કરે છે. કીધું સાહેબને હું ફોન કરું હેડ. ના ના ભરી કાઢું હો. ના ના કાલ નિહાળે આવી જાય. એ હારું. એ વાઘુજી હજુ ફી નહીં ભરી તમે? હવે વળી આ ડેરી પગાર આવે એટલે ભરશો. ભલા આદમી ફી ભરવામાં પગારની વાટ ના જોવાની હોય. ઉસીનું પાછીનું કરીને ભરી દેવી પડે. હવે 4 દાડા મુશીના લેવાના 4 દાડામાં. ભાઈ લેવાય પડી ચમ આ છોકરો નેહા લઈ જતો ને. હવે એ તો સાહેબ ની બીકમાં નહીં થતો. સાહેબ ને ફોન કર્યો. સાહેબ કે મેં કશી ફી ની વાત કરી દઈ, ખાલી બધા સમૂહમાં કીધું તું જેની ફી બાકી હોય એ ભરી દેજો. હવે એવું તો કીક નાખી. હું કો તમને ખબર હે કે છોકરા પાછળ ખર્ચો કરજો અને એને ભણાવજો તમે. હા તે પણ ઈ ચો સલાહ હાલવાની આવે છે. અમે એના બાપ છે, અમને બધી ખબર પડે છે કે છોકરા પાછળ ખર્ચો કરવો છે ને એને ભણાવો ગણાવો છે, નોકરી આવે. તમે તો એવું જ વિચારો શકી. ભાગુજી હું સલાહ નહીં હાલતો. આપણા લાલને જોવો તમે. ફૂમતાડીએ કેટલો ખર્ચો કર્યો અને એને જેટલી મહેનત કરી એ મહેનતનું પરિણામ જોઈ તમે. કેવી નોકરી મળી. હા એ વાત સાચી. અને એક બીજી વાત મળી તમને? ના લાલ નવી ગાડી લાવ્યો હમણાં. ગાડી લાવ્યો તો પછી લ્યો સારું કહેવાય. ભાઈ મને સમાચાર મળ્યા. પણ એમ તો 40-45 હજાર પગાર છે ને. ભાઈ સાચું હો. તાણી ડાયરેક્ટ આટલો પગાર હોય એટલે ભાઈ ગાડી લાવે બધું લાવે. હા અને સારું કહેવાય વળી આપણા કુટુંબમાં ગાડી આવી તે આગા પાછું રાતનું ચોક કોમ હોય દવાખાનું હોય તો કોમ આવશે. એ વાતે સાચી તમારી જાણી. અને તમારી જેવા પાછા વાટે જોઈ રહ્યા છે કે બે હવાની. ભાઈ ના રે ના. ના રે ના એવું થોડું હોય. તો આ ગાડી લાયો ચાલ લાયો. હા હમણાં જ લાવ્યો આજે જ. એવું હા તો પછી ફૂમતરજી પેડા ચમ ના ખવાય આપણે.
પણ તમે જ્યાં તાઈ કા મને તો ખબર જ નહીં. તમે બોલ્યા તને ખબર પડી કે લાલ ગાડી લાયો. આ દે પેડા ખાવા માટે મને ઘેર જવું પડે. એ વાત સાચી. તો પછી લે હડો કોટો મારો. હાલ હમ? પણ મારે જે ખાવાનું બાકી છે. હા તો ખાઈને આવજો. હું આવું જો. હા હું ખાઈને આવું હો. હા હું જાતો નહીં. મન પાછા દગાડ્યો હુઈ દઉં તો. ના ના હું જગાડ્યો હો. સારું જો. કાકા હે ઓમણાઓ શું છે ઓમણાઓ તમે. કાકા હે તમે કેમ મને ઘેર પાછો લઈને આયા? એ તો યામનેમ યામનેમ અરે કોકી અલ્યા યામનેમ કહું છું. કાકા કેવું પડશે તમારે. હવે જો લાલ મારી આ ચોપડ હા મને છે ને મારા ભાઈઓને મેલીને મારે તોય જાવું મને ગમતું નથી. કાકા વાપરો મારી વાત. તમારે તમારા ભાઈને મેળવા પડશે. મને મેલામાં ફાવતું નહીં. અને વાપરો મારી વાત. સિટીમાં તમારે ફવાડવું પડશે. હા રહેવું પડશે. મારા અંગત તમારે રહેવું પડશે. એટલે હાલ તમે ઘરનું બધું સામાન પેક કરી દો અને હું જઉં છું ઘરનું બોનું કરવા. જો હાલ હાલ ખરેખર મારો લાલ આવો નીકળ્યો. ખરેખર મેં આવો નતો ધાર્યો. હલો બાપુજી. હા હા ફૂમચાજી બોલો છો. હવે તમે હાલ ઘેર આવો ને મારા. હે અર્જન્ટ કોમ છે. ના ના મારે કપડો બધાને લેતા આવજો. ઓએ બધા ભાઈઓને લેતા આવજો. હાલ આવ. હારું હારું. ફૂમતાડજી ફૂમતાડજી એ ફૂમતાડજી. ફૂમતાડજી શું જોજો, થયું? લાલ જોજો. શું થયું? કશું નથી. ના શું થયું બોલજો તમે. જોજો લાલ જોજો. કશું નથી. લાલ જો છે. એ તો હા બાર જો બાર. તો તમે શું થયું? રોવા કેમ તમે? હા હા ફૂમતાડજી શું થયું? શું થયું કહો. શું થયું પણ અમન તો કહો. ખરેખર નતું ધાર્યું એવું થઈ ગયું છે. હા શું થયું? નતું જોયું એવું જોવા મળ્યું છે. શું થયું પણ. અરે ફૂમતાડજી ચોખ્ખું કહો કે શું થયું? હા લાલ જોજો. લાલ બાર જો છે. પણ ચોકણ જો બાર તમે કેમ રોવો છો? હા મારે ભાઈઓને મિલિંગ ચોઈ નથી જાવું. હા તે પણ તું અમે ચો જવાનું છે? ચો હા. જવાનું આપણે? વાકડ જ રહેવાનું બધા હંગાત. આપણે ચો મિલીને જવાનું છે? તો હા મારે તમારાથી અલગ જવું પડશે ભાઈ. મારે નથી જવું પણ મારે જવું પડશે. તમે કોઈ પણ તકલીફ તમે કને અલગ પાડવાનું કીધું? કને કીધું? તમે ગામમાં કને કીધું? નોમ લ્યો હડો. હા. કને કીધું? કોને આવી વાત કરી તમને? એની ધૂળ કાઢી નાખવી હતી. કને કીધું? તાળી. મારે નથી જવું તોય મને લઈ જાય છે. અરે કોઈ નહીં લઈ જાય. કયો લઈ જાય તમે? તાકાત બારની વાત છે. રોહન તમે બેહો. જા. શેઠાજી પાણી લાવ્યો. પાણી લાવ. રોવા માટે હવે કહેતા નહીં કે મારે ઘર છોડીને નહીં જાવ. કે તમને કીધું કને ઘર છોડીને જવાનું? શું ઘર છોડવાનું? એટલે કે મારા ભયાન છોડીને નહીં જાવ. શું વાત કરો છો ફૂમતાજી? હા લાલ કોઈ બોલ્યો તમને? મફુજી હવે ખરેખર જે સમયનું મેં ધાર્યું નતું ને એવા સમય આવી ગયો છે હવે. પાણી પીઓ. હવે આ તો અમે ચિંતા થવા માંડી. કહેતા નહીં, ચોખ્ખું નહીં કહેતા. વાત કરો તમે જે હોય. થયું શું કહો? હવે તમને બધાને કહું મારો લાલ હવે બદલાઈ ગયો છે. મારો લાલ જે હતો એ નથી, હવે બદલાઈ ગયો છે. એ તો હવે તમારા મનની વેમ છે. બાપુજી હું તમને નતો કહેતો. બોલ્યો તમને? કોઈ બોલ્યો લાલ? બોલ્યો નથી તો? પણ એનો મને હવે એમ કે છે કે તમે હવે વાંચી સિટીમાં રહેવા હેડો મારા અંગત. ગામડું છોડી મેલો એમ કે છે. સિટીમાં રહેવા જવાનું કે છે એમ ને? ઓવે. બજારમાં. અને મારે
મારા ભાઈઓને મિલીને મારે ચોય જવું નથી આ તો ઓવે, ના ફાવે ને બાપડે ના ફાવે લ્યો સોસાયટી એમને સિટીમાં ફાવતું હશે ઠેઠથી હું તમારા ભેળો રેલો છું કે નહીં અમને ના ફાવે ને તમને ના ફાવે એટલે મારે ચોય નથી જવું હવે અને ચોય મને લઈ જાય છે અત્યારે મકાનનું બોનું હાલવા જો તો શું કરું પણ વભળક મારી વાત હે. કે કદાચ એને નોકરીનું એ સેટિંગ થતું હોય ને એ રહેવાનું સેટિંગ થતું હોય તો તમે જો શું હતો છે ના મફુજી ના 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 ફાવે મફુજી આ ડોહાન ના ફાવે આપણા જિંદગી આપણા ભેગા બેઠેલા હોય વાર તહેવારમાં આપણા ભેગા ફરેલા હોય ચોથી ફાવે ભાઈ દાડો તાણ કાઢવો પણ હવે એ તો 4 દાડા સિટીમાં રહીને 4 દાડા હોય આપણે ભેળા રહી શું હતો છે ના મફુજી ભવિષ્ય તો સુધરે કે લાલનું મારે મારા ભાઈઓ મિલીને મારે ચોય જવું નથી ભવિષ્ય ચમ સુધરે આ વાયકન ભવિષ્ય સુધરી છે ને. આખી જિંદગી આર્યા ઘરમાં ભણ્યો આર્યા ઘરમાં આગળ ગયો આર્યા ઘરમાં રહેતો તને નોકરી મળી અને હવે ચોથી એનું હવે ભવિષ્ય સુધરે. બાપુજી વભળો મારી વાત ભણવાની વાત અલગ હતી ને હવે આ નોકરીની વાત આવી કાકા હેડો હે આ હેડો. લ્યો. હેડો થઈ ગયા મોટા નોકરી આતે જતું રહેવું હવે સોસાયટી ચમ આવું કરી લે તું બસ મારે સિટીમાં રહેવા જતું એવું હોય પણ વેકડું ખટાતા ને બે શું હે કાકા બે અરે બે હું નહીં વાપરો મારી વાત હાલ હું 50,000 બોનું કરીને આવ્યો છું મકાનનું હવે લાલ વભળ મારી વાત હા કે કદાચ સિટીમાં રહેવા જાવ ને તો તું એકલો રે ફૂમતાજી ને અમાર ભાઈ ને હું એકલો શું કરવા દઉં મારા કાકા ના લઈ જાઉં હંગાત પણ એમ નહીં ભાવતું આ રોવે છે ચાંદ નહીં મારી વાત ઓફર લાલ હું મારા ભાઈઓને મિલીને ચોય ડગલું ખાવાનું નથી જો તને કહું કાકા તમારે તમારા ભાઈને મેળવા પડશે ના હે સોનારા સકાઈ ના રોવી છે ભાઈયન મેલવા પડશે એટલે ઈ તો હવે હું સોનારા છું ઓના હેઠળ કરતા છોકરા જ ના ભણો હોય આપણી ભણી ગણી નોકરી મળે એટલે જતા રે ગામડું છોડીને બહાર ભણો હોય જ નહીં ઓના કરતે માપે બોલો બસ બંધ થઈ જા એ તારા કાકો છે ખબર નથી પડતી હોમ બોલીને કોને મેલમ લે બેલમ ને એમને વાત કરી દીધે સંસ્કાર ભૂલ્યો તારા હવે મારે તો ભણ આ દડાવથી હું તારી બધી વાતો માનતો આવ્યો બરાબર છે પણ આ તારે મારી વાત ઓભળવી પડશે ઓભળે કે નહીં ઓભળી બોલો હવે જો મારે સિટીમાં રહેવા આવવું છે તારા અંગત બરાબર છે પણ મારી વાતનો જવાબ આલ જે હું કહું એ બોલો જો ભાઈ આ મફુજી સુખ હોય દુઃખ હોય ચાહે ગમે એવી પરિસ્થિતિ હોય તરત આવીને ઉભા રહી અને સિટીમાં આ મફુજી જેવા કાકો તને જોવા મળશે હે? ના અને વાઘુજી એને દોઢું બોલવા તો હે કણવું બોલવા તો હે એક ટાઈમે તને થાપે મેલ જાય પણ બીજા થાપ નહીં છોડવાજી બોલ આવા વાઘુજી જેવા કાકો તને સિટીમાં જોવા મળશે ના હે બોલ ના અને બાસ્કુજી આ બાસ્કુજીએ આખી જિંદગી તારું ભલું વિચાર્યું છે ઓએ અને વખોણ જ કરે છે તારે અને તારી નોકરી માટે મોંચા મોની છે તને ખબર છે બોલ છે કે નહીં ઓય તો આ બાસ્કુજી જેવા કાકો સિટીમાં જોવા મળશે તને ના હે અને ખેગાજી હવે ભૂમતાજી વભળો મારી વાત કે તમારી કવિતા એને મગજમાં નહીં ઉતરે હે કે 5 વર્ષનો હતો ને તું તાણે તું મોદો છો તો ખરેખર મરીને તો તું જ મરી ઈ દાડા અંધારી રાત હતી ને ખરેખર વરસાદ ને વાવાઝોડું ચાલુ હતું ને લાઈટો નથી એ વખત અને તાર કાકો જે રખડ્યા છે ને ઈ તાર કાકાને જ ખબર છે જાધવના વાળાના ઘેર ઘેર રખડ્યા હતા કોઈ જાધવનો વાળો આવવા તૈયાર નતો ઓમે એ વખત આ ખેગારજીએ તો એના ગભા પર બેહારીને તને દવાખાને દાખલ કર્યો હતો આટલા પાણીમાં તાણે તું આજ હાજો ઊભો છે હોય અને લાલ તમે સિટીમાં જવાની વાત કરો છો એટલે આ સિટીમાં તું કે તાર કાકો મોડા પડશે નહીં તો દવાખાને લઈ જવાની વાત તો દૂર પણ તમને કોઈ પૂછવા વાળું નહીં મળે કે તમને ચમ છે એમ કારણ કે ચોથી મળે બધા ઘરમાં બધા નોકરી કરતા હોય આમ બધા ટાઈમિંગ થી હેડતા હોય બાપુજી મુખવારી કેટલી છે હા મુગવારી તાણી ઉપર વાયકણ તો થોડું હોય ને તો આપણે ગામડામાં 25 જણા ભેગા થઈ જાય ઉપર ઉપર તોય એને સિટીમાં રહેવાનું મન છે ને લે હું તૈયાર છું ભાઈ લે ઉધારા ભલે હેડ કાકા 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 સોનારો કાકા લે 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 ગાજી બોલ હેડ તું હવે આપણા આખા કુટુંબમાં તું નોકરી લાગ્યો અને તું હવે સિટીમાં જવાની વાત કરે તો પછી ચેડા છોકરા બીજા શીખવા દે છે કે બધા નોકરીઓ કરી કરીને પછી જતા રહે બાદ અમાર તો કેટલો હરખ હતો કે અમારો લાલ નોકરી લાજો તાણી એટલે અમે કોઈ દાડો નોખો પાડ્યો નહીં કે ફૂમતાડજી નો લાલ એમ કીધું નહીં આપણો લાલ પછી આજ મોટા વાત છે બધા કાકા ખરેખર મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ હું તમારા રોમ લક્ષ્મણ જેવા ભાઈ ના ઓળખી ગયો કાકા મારા આગળ માફી માંગે ને આ બધાની માફી માંગ ઓવે મફુ કાકા ખાલી એક આ પૈસાની લાલચમાં આવીને હું તમને બધાને છોડવા તૈયાર થઈ ગયો પણ મફુ કાકા હું તમને વચન આલું છું કે આખી જિંદગી હવે પાટણમાં હું નોકરી કર્યો અને કુટુંબમાં રહ્યો અને ગામડામાં જ રહ્યો
રોહિત વાઘુ કાકા બસ હવે રોહિત. બસ. બંધાય લે, ના ફાવા ડોહાની ઉંમર કેટલી થઈ આખી જિંદગી અમારા જોડે નાના મોટા થયા વંચોથી ફાવશે એટલે આમાં જ ના ફાવે હોય તાણી કાકા દાડામાં એક જણાનું મોઢું અમે નહીં જોતા ને તો અમે દાડો અમારો ચીવી રીતના થાય છે ને અમારું મન જોવાના થાય ચાની પછી બાસ્કુ કાકા રોહિત હવે બધા આમ તું ગાડી લાવ્યો છે ઘરની વગર મારી વાત કે ગાડી લઈને તારે નોકરી જેટલે કરવી છે ને એટલે નોકરી થાય ભાઈ આપણે પાટણમાં જ થાય અને ચાની પછી હા, અને તારે તો આ કુટુંબમાં રહીને તારે બીજા છોકરાને આગળ લઈ જવાના છે હા. તાણી હું રહ્યો હું આવું વાયકણ જ રહ્યો અને મારા જે બીજા બધા ભાઈઓ છે ને એને હું નોકરી લગાડ્યો હવે હા બરાબર છે અને બાસ્કુ કાકા તમે જે મોનતા મોની હતી ને, આપણે બધા હાલ જ જઈએ મોનતા કરવા હા હા જાવ છે કાકા યાદ હવે જાવું છે હેડો હા હા હેડો નોકરીની મોનતા છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરો અને હા પ્રોબો એપને ડાઉનલોડ કરો.